નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। ભરૂચ શહેરમાં ત્રણેય છડી પોતાના ઘોઘારાવ મંદિરના સ્થાપન સ્થળે સંધ્યાકાળે પહોંચ્યા બાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે। મેઘ ઉત્સવમાં મેઘમેળામાં પણ મેઘરાજાના સ્થાપના સ્થળથી પાંચબતી સર્કલ સુધી હજારોની સંખ્યામાં જનમેદનીનું માનો મહેરામણ ઉમટી પડ્યું હતું। મેઘમેળાના અંતિમ દિવસે પણ મેળામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડતા વેપારીઓમાં ખુશીનું માહોલ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધી મેઘમેળો જામ્યો હતો। દશમની સંધ્યાકાળે ભોઈ પંચની છડી સંધ્યાકાળે ઘોઘારાવ મંદિરે પહોંચતા બે છડીનું મિલનના દ્રશ્યો જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી અને બંને છડી ભેટ્યા બાદ સંધ્યાકાળના સમયે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી। મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે કેટલાય ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાંથી દર્શન કરવાનો લાભ લીધો હતો। સાથે જ મેઘરાજાની અંતિમ દર્શન સાથે મેઘમેળામાંથી મેઘરાજા નગરચર્યાએ નીકળતા મેળાની જનમેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। મેઘરાજાનું વિસર્જન થાય બાદ મેઘમેળાનું સમાપન થયું હતું। રિપોર્ટર અબ્બી સૈયદ, ભરૂચ।